એક ફેક્ટરીમાં બે પ્રકારના મશીનો એક્સ અને વાય છે. આ એક્સ અને વાય દ્વારા અર્જિત નફાનો ગુણોત્તર 3:2 છે, જ્યારે તેમના જાળવણી ખર્ચનો ગુણોત્તર 5:3 છે. હવે ધ્યાનથી વાંચો કે તમને બે વિધાનો આપેલા છે કે જાળવણી ખર્ચ બાદ કરતા કુલ બચત 10,000 છે અને બંને મશીનનો કુલ જાળવણી ખર્ચ જે છે 40,000 રૂપિયા છે. અને આના પરથી તમને નિષ્કર્ષ આપેલા છે કે બંને મશીનો દ્વારા અર્જિત કુલ નફાની ગણતરી કરી શકાય. એ મશીન એક્સ દ્વારા એકલા અર્જિત નફો નક્કી કરી શકાય. હવે જુઓ, તમને જો પહેલું વાક્ય જે આપેલું છે, આ પહેલા વાક્યની અંદર જે છે તમને એવું કીધું છે કે બચત જે છે 10,000 છે. શું કીધું છે? બચત 10,000 છે. અને બીજામાં તમને શું કીધું છે કે જાળવણી ખર્ચ જે છે 40,000 છે. હવે ધ્યાનથી કે જો તમારે બંને મશીનો દ્વારા અર્જિત કુલ નફાની ગણતરી કરી શકાય, આ નિષ્કર્ષ કાઢવું હોય, બરાબર, આ નિષ્કર્ષ જે છે બરાબર એ અનુસરે છે કે નહીં? આપણે જે છે બંને મશીનો દ્વારા અર્જિત કરેલો જે છે નફો જે છે ગણતરી કરી શકીએ. તો આ બંને વાક્યોનો ઉપયોગ કરીને આપણે આવું કરી શકીએ? હા, કરી શકીએ ને. કેમ કે જો બંને મશીનનો કુલ જાળવણી ખર્ચ આપણને આપી દીધો અને આ જાળવણી ખર્ચ બાદ કરતા બચત જે છે 10,000 છે, તો ટોટલ નફો જે છે એ કેટલો થયો હશે? 50,000 નો નફો થયો હશે. બીજું કે ભાઈ બંને મશીનો દ્વારા અર્જિત કુલ નફાની ગણતરી પણ કરી શકાય, કેમ કે આપણને ગુણોત્તર પણ આપેલો છે, તો બિલકુલ એ સાચું છે. અને બીજું કે મશીન એક્સ દ્વારા એકલા અર્જિત નફો નક્કી કરી શકાય. જો બંનેનો ગુણોત્તર આપેલો છે તો એક્સ નો પણ કરી શકીએ, વાય નો પણ કરી શકીએ. તો અહીંયા આપેલા જે છે બંને બે વાક્યો બિલકુલ સાચા છે. તો નિષ્કર્ષ 1 અને 2 બંને અહીંયા ફોલો થાય છે. આવા ક્વેશ્ચનમાં જવાબ શોધવાનો ના હોય, બરાબર, ધ્યાન આપજો. જવાબ ના શોધવાનો હોય, જવાબ મળી શકે કે ના મળી શકે એ શોધવાનું હોય. અને એટલા માટે અહીંયા 1 અને 2 બંને નિષ્કર્ષ ફોલો થાય છે.